जय भीम जय भारत टेक्निकल स्किल अपમાં આપ સૌનું સ્વાગત છે। હું છું યશવર્ધન સાક્ય। મિત્રો સીટીએસ પર બાળકોને અપડેટ કરવાનું કામ ચાલુ છે। સીટીએસ પર બાળકોને કેવી રીતે અપડેટ કરવા, જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એના માટે શું માહિતી આપણે લખવાની છે અને જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે આપણે કેવી રીતે અંદરથી રિમૂવ કરવાના છે અથવા એના માટેની શું પ્રોસેસ કરવાની છે, દરેક ધોરણમાં આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, આ બધી જ બાબતોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે। હું તમને સંપૂર્ણ માહિતી આપીશ। વિડીયો પૂરેપૂરો જોશો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। સરસ મજાની કોમેન્ટ કરતા જશો અને એક સરસ મજાની લાઈક પણ આપતા જશો। તો મિત્રો ચાલો શરૂ કરીએ। મિત્રો ગૂગલ પર આપણે સર્ચ કરવાનું છે SSA ગુજરાત, બરાબર। SSA ગુજરાત પર તમારે ક્લિક કરવાનું છે। પહેલી સાઇટ પર આવે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા તમે જુઓ આ છે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, એના પર તમે ક્લિક કરશો તો અહીંયા તમારા સ્કૂલનો ડાયસ કોડ અને પાસવર્ડ છે, બરાબર। લોગિન કેવી રીતે કરવાનું છે બધું કંઈ સમજાવવાની જરૂર નથી, આપણે દર વખતે કરીએ છીએ પ્રમાણે છે, કશું કંઈ વધારેનું છે નહીં। ચલો લોગિન કરી લઉં છું। ચલો અહીંયા આ વખતે વેબસાઇટનો લુક છે બહુ સરસ બનાવ્યો છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ટોટલ વિદ્યાર્થીઓ, પેન્ડિંગ અપડેશન બધું અહીંયા આપેલું છે। અહીંયા ક્લાસ જેન્ડર વાઇઝ મતલબ કે સરસ ડેશબોર્ડ બનાવ્યું છે। ચાલો હવે આપણે શું કરવાનું છે જોઈ લઈએ। અહીંયા તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા મેનેજ સ્ટુડન્ટનું એક ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે, બરાબર છે। એ મેનેજ સ્ટુડન્ટ પર આપણે જવાનું છે, એના પર તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા આપણે ધોરણ પસંદ કરવાનું છે, યાદ રાખશો। હવે ધોરણ જે છે એ અપડેટ કરેલા છે, મતલબ કે ગયા વર્ષે જે ચોથા ધોરણમાં હતા એ આ વખતે પાંચમામાં છે, છઠ્ઠામાં છે। તો એ આપણે કશું કરવાનું નથી, આપણે આ વખતના ધોરણમાં જે છે જે બાળકો જે છે એ ધોરણમાં આપણે એમને અપડેટ કરવાના છે। મતલબ કે બાળકોને પ્રમોટ કરી દીધેલા છે, આપણે એ અપડેટ કરવાના છે ખાલી, બરાબર। ચલો અહીંયા હવે મારી પાસે 7મા ધોરણની વિગત છે, હું 7મા ધોરણ ઓપન કરી અને તમને બતાવું છું। હવે અહીંયા તમે જુઓ દરેક બાળક અલગ અલગ રીતે અહીંયા આપેલું છે, બધાના નામની સામે તમે જોઈ શકો છો અહીંયા એડિટનું ઓપ્શન તમને જોવા મળે છે। હવે અહીંયા જે નામ આપેલા છે એ નામ જે છે એ ABCD પ્રમાણે આપેલા નથી, એટલે તમે એ ધ્યાન રાખીને અપડેટ કરશો। ચલો અહીંયા હું એક નામ લઈ લઉં છું। ચલો અહીંયા સામે એડિટનું ઓપ્શન તમને જોવા મળશે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો એડિટનું ઓપ્શન, એના પર આપણે ક્લિક કરવાનું છે। ચલો અહીંયા હવે આપણે શું અપડેટ કરી શકીએ, તો આપણે બધું અપડેટ કરવાનું નથી, બધી વિગતો આપણે નાખેલી જ છે પહેલા, બરાબર। હવે આપણે અહીંયા કરવાનું છે શું, તો આપણે જતા રહીએ અહીંયા સીધા। અહીંયા તમે જો ગત વર્ષના હાજરીના દિવસ અહીંયા આપેલા છે, તો અહીંયા હાજરીના દિવસ આપણે નાખી દઈશું પહેલા। ચલો પછી અહીંયા છેલ્લી પરીક્ષામાં બેઠેલ છે તો હા કરીશું। હવે જો એ બાળક નાપાસ થયેલું છે, મતલબ કે 5મા ધોરણની વાત કરું છું, 5મા ધોરણમાં જે બાળકો નાપાસ થયા છે અથવા 8મા ધોરણમાં જે બાળકો નાપાસ થયા છે એના માટે પણ અહીંયા છેલ્લી પરીક્ષામાં બેઠેલ છે એમાં હા જ કરવાનું છે। હવે અહીંયાનું જે ઓપ્શન છે ખાસ મિત્રો ધ્યાન રાખશો, તમે જુઓ અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાં ખાસ જોશો, અહીંયા આપણે ખાસ પસંદ કરવાનું છે। તમે જુઓ પ્રમોટેડ અથવા પ્રમોટેડ પાસ્ડ વિથ ગ્રેડ અને ડિટેન, બરાબર, અને રિપીટર। જો નાપાસ બાળક છે તો આપણે આ રિપીટર પસંદ કરીશું, બાળક પ્રમોટેડ છે મતલબ કે પાસ થઈ ગયું છે તો આ પસંદ કરવાનું છે, બરાબર। અહીંયા પ્રમોટેડ પાસ્ડ વિથ ગ્રેડથી આપણે પાસ કર્યા છે તો અહીંયા પાસ્ડ વિથ ગ્રેસ છે, સોરી ગ્રેસ કરીશું, ગ્રેસ આપીને પાસ કર્યા હોય તો અહીંયા જનરલી મતલબ કે આપણા બાળકો પાસ છે તો અહીંયા ક્લિક આપણે કરવાનું છે। ચલો હવે તમે જુઓ કે અહીંયા છેલ્લી પરીક્ષામાં મેળવેલ ગુણની ટકાવારી, હવે અહીંયા ટકાવારી આપણે લખવાની છે કે એણે ગઈ પરીક્ષા જે લીધી, મતલબ કે 7મા ધોરણની વિગત ભરી છે, છઠ્ઠા ધોરણમાં એના કેટલા ટકા આવે છે આપણે અહીંયા લખવાના છે। હવે જે બાળકો બાલવાટિકામાંથી પહેલા ધોરણમાં આવે છે અથવા પહેલા ધોરણમાંથી બીજામાં આવે છે, બીજામાંથી ત્રીજામાં આવે છે, એ બાળકો માટે શું કરવાનું છે, તો તમે જોશો કે અહીંયા ટકાવારી બધાની માંગે છે। તો બાળકોને જે ગ્રેડ આપે છે એ ગ્રેડ તમારે જોવાનો છે, દાખલા તરીકે એ ગ્રેડ છે તો 80% ઉપર અને એ ગ્રેડથી નીચે છે તો 80%થી નીચે બાળકના મતલબ કે બાળકની જે ક્ષમતા છે પ્રમાણે આપણે એના ટકા આપણે ગ્રેડ પ્રમાણે લખી દેવાના છે। ચાલો હવે અહીંયા તમે જુઓ કે બાકીની બધી જ વિગતો જે છે જનરલ છે। હવે તમે જુઓ અહીંયા શું બાળકની સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી તપાસ કરવામાં આવી છે, કરવામાં આવી તો હા કરો, ના કરવામાં આવી તો ના કરો, બરાબર।
મોટા ભાગે બધાને ના જ આવશે. ચલો અહીંયા હું એ બધી વિગતો ભરી દઉં છું. હવે આ 43 નંબરનું જો કોલમ છે એમાં ખાસ જોશો, બાળકને 42 થી 52 મુજબના પ્રોત્સાહન લાભો સુવિધા આપવામાં આવેલ છે, તો આપણે અહીંયા હા કરવાનું છે, કારણ કે અહીંયા આ બધી વિગતો આપણે ભરવાની થશે. તો અહીંયા તમે જુઓ પાઠ્યપુસ્તકોનો સેટ, તો હા કરવાનું છે. ગણવેશ 2 જોડ કરવાનું છે. પછી મફત પરિવહનની સુવિધા હોય તો લાગુ પડતું હોય તો હા કરો, ના પડતું હોય તો લાગુ પડતું નથી પર ક્લિક કરો. મફત અનુરક્ષણ લાગુ પડતું ના હોય તો ના કરો. મધ્યાહન ભોજનમાં હા કરો. એની પછી મફત છાત્રાલય સુવિધામાં અહીંયા હોય તો કરો, ના હોય તો નોટ એપ્લિકેબલ કરશો. પછી મફત સાયકલની સહાય મેળવેલ છે, તો આપણે લગભગ બધાને લાગુ પડતું નથી. વિનામૂલ્યે મોબાઈલ ટેબ્લેટ, તો એમાં પણ આપણે ના કરવાનું છે. ચલો, વિદ્યાર્થીઓને મેળવેલ શિષ્યવૃત્તિ, મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપશો. શિષ્યવૃત્તિમાં આપણે હા લખવાનું છે. જો બાલવાટિકા હોય તો શિષ્યવૃત્તિમાં આપણે ના લખવાનું છે, કારણ કે બાલવાટિકાને શિષ્યવૃત્તિ નથી, એમને ફક્ત ગણવેશ સહાય છે. એટલે બાલવાટિકા હોય તો આપણે અહીંયા ના કરી દઈશું. કેન્દ્રીય શિષ્યવૃત્તિમાં આપણે ના કરીશું, બરાબર. પછી અહીંયા રાજ્ય શિષ્યવૃત્તિ છે, એની અંદર આપણે હા કરીશું. અન્ય શિષ્યવૃત્તિ મળી હોય તો હા કરવાનું છે, નહીં તો ના કરવાનું છે. એની પછી ઉપરોક્ત કોઈ હા હોય તો શિષ્યવૃત્તિની રકમ, આ પણ ખાસ ધ્યાન રાખવા જેવું છે મિત્રો. 1 થી 5 ધોરણના જે બાળકો છે એ બધાના માટે 750 રૂપિયા છે, બરાબર. અને 1 થી 8 ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમાં કુમાર જે છે બોયઝ, એના માટે 750 રૂપિયા છે. 6 થી 8ની છોકરીઓ જે છે એના માટે 1000 રૂપિયા આપણે લખવાના છે શિષ્યવૃત્તિની રકમ, ધ્યાન રાખશો. ચલો, અહીંયા ઇતર તેમાં જોડાયેલ છે તો હા ના કરી દઈશું. વિદ્યાર્થી હોશિયાર પ્રતિભાશાળી હોય તો હા અથવા ના કરવાનું છે. બધું તમે તમારી જાતે વિદ્યાર્થી પ્રમાણે તમારે પસંદ કરીને લખવાનું છે. ચલો, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી એનસીસીમાં બરાબર હોય તો હા કરો, ના હોય તો જવા દો. એની પછી અહીંયા બેંક એકાઉન્ટની ડિટેલ્સ છે. એની પછી અહીંયા આયર્ન અને ફોલિક એસિડની જે ગોળીઓનું છે એમાં આપણે હા કરી દઈશું. એની પછી અહીંયા મોબાઈલ નંબર આપેલો છે, ના આપ્યો હોય તો લખી દેવાનો છે. એની પછી મેલ એડ્રેસ ફરજિયાત નથી. અને આ શાળામાં, હવે આ જે છેલ્લું ઓપ્શન છે એ ખાસ ધ્યાન આપશો મિત્રો. જે વિદ્યાર્થીઓ આપણી શાળામાંથી સર્ટી લઈને ગયા છે, મતલબ કે 5મા ધોરણમાંથી કે 6ઠ્ઠા ધોરણમાંથી કે 7મા ધોરણમાંથી એલસી લઈને ગયા છે, એમના માટે અહીંયા ઓપ્શન જોવાનું છે. બીજી શાળામાં ડ્રોપ આઉટ છે, આઈઆઈટી, આઈટીઆઈ, ફેલ ઇન બોર્ડ એક્ઝામ, ડુપ્લિકેટ જે હોય છે. હવે જે બીજી શાળામાં ગયું હોય તો આપણે બીજી શાળામાં કરી અને અપડેટ કરવાનું છે. તમે કરશો તો સામેવાળાની જે શાળા છે એ લોકો એને પોતાનામાં અપડેટ કરી શકશે. ચલો, એટલી વિગતો ભર્યા પછી આપણે અહીંયા અપડેટ પર ક્લિક કરવાનું છે. અપડેટ પર ક્લિક કર્યા પછી કોઈ વિગતો બાકી રહી ગઈ છે તો ઉપર બતાવે છે 2 વિગત બાકી છે. નહીં હોય તો તમે જુઓ છો અહીંયા ડેટા અપડેટ સક્સેસફુલી આવી જશે. હવે તમે જુઓ કે આ જે વિદ્યાર્થીને મેં અપડેટ કર્યો છે એ વિદ્યાર્થી અહીંયા તમે જોઈ શકો છો એ લીલા કલરમાં બતાવે છે. આવી રીતે બધા જ બાળકો, તમે જો અહીંયા તમે કર્સર લઈ જશો તો એ લીલા કલરનું બતાવશે, કારણ કે અપડેટ થઈ ગયું છે. આવી રીતે આપણે બધા જ વિદ્યાર્થીઓને આપણે અપડેટ કરવાના છે. તમે બધા વિદ્યાર્થીઓને અપડેટ કરી દેશો એટલે તમારા બધા જ વિદ્યાર્થીઓ અહીંયા આ રીતે ગ્રીનમાં બતાવશે. અને અહીંયા હું તમને ધોરણ બતાવી દઉં. તમે જો અહીંયા પણ અહીંયા જે લખ્યું છે ને અપડેટેડ, તો અહીંયા જો નીચે લીલા અક્ષરથી અપડેટેડ લખેલું આવી ગયું છે. બાકીનામાં તમે જો અહીંયા અપડેટ બતાવે છે, અહીંયા અપડેટ બતાવે છે, બાકીના પેન્ડિંગ બતાવે છે, તો ત્યાં અપડેટ લખેલું આવી જવું જોઈએ. તો મિત્રો આ રીતે આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની અંદર બાળકોને અપડેટ કરવાના છે. કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી હું તમારી સમસ્યાનો ઉકેલ લાવવાનો કોશિશ કરીશ. મિત્રો, વિડીયોને વધારે શિક્ષકો સુધી પહોંચાડશો, જેથી બધા ખૂબ સારી રીતે અને સમજપૂર્વક કામ કરી શકે, કોઈને ભૂલ ના થાય. તો ચાલો મિત્રો, ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ.